હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે એર ફ્રાયરમાં પાસ્તા બનાવવાના છીએ અને જો તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો મારી સાથે આપણે બનાવવાનું શરૂ કરી દઈએ। એર ફ્રાયર આપણે પ્રીહીટ કરી લીધું છે અને એમાં એક બાઉલ લીધો છે કાચનો। એમાં આપણે બટર નાખી દઈશું પહેલા અને બટર નાખી અને તરત જ આપણે આ સબ્જી નાખી દઈશું। ટામેટા, શિમલા મિર્ચ અને કોબીજ લીધી છે। તમે ડુંગળી ખાતા હો તો ડુંગળી નાખી શકો છો। પછી ચીલી ફ્લેક્સ નાખવાના છે અંદર। ઓરેગાનો નાખી દઈશું આપણે થોડો। કારા મરી નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આપણે આ બોઇલ કરેલા પાસ્તા છે એ લઈશું આપણે એક બાઉલ ભરીને એ નાખી દઈશું આપણે અને ગ્રીન ચીલી નાખીશું અને બધું બરાબર આપણે હલાવી દઈશું। મિક્સ થઈ ગયું છે અને આપણે એક ચમચી જેટલું મેયોનીઝ નાખી દઈશું અને પિઝા સોસ નાખીશું આપણે અંદર એક ચમચી જેટલો અને ફરીથી આપણે બધું મિક્સ કરી લઈશું। હવે એમાં અડધી વાટકી જેટલું આપણે દૂધ નાખી દઈશું અને અડધી વાટકી જેટલું આપણે પાણી નાખી દઈશું અને હવે આપણે એમાં મોઝરેલા ચીઝ નાખીશું આપણે અડધી વાટકી જેટલું અને હવે આપણે ઓરેગાનો નાખી દઈશું થોડો અને ચીલી ફ્લેક્સ નાખી દઈશું અને હવે આપણે એર ફ્રાયમાં મૂકી દઈશું। આપણે 180 ડિગ્રી ઉપર 12 મિનિટ માટે આપણે એને બેક થવા મૂકી દઈશું। જો આપણા પાસ્તા થઈ ગયા છે, આપણે એર ફ્રાયરમાંથી બહાર કાઢી લઈશું। સરસ મજાના આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એને સર્વ કરી લઈશું। ઓકે, સરસ થઈ ગયા છે આપણા પાસ્તા। જો ફ્રેન્ડ, સરસ મજાના આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।